જય માતાજી દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગા પ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ, રાશિફળની ચર્ચા કરીએ છીએ. સાથે સાથે તમારા પ્રશ્નોનો એક જવાબ તો હોય જ છે. તમને કોઈ સવાલ હોય, કોઈ સમસ્યા હોય, અવશ્ય તમે અમારો સંપર્ક કરજો. નીચે ફોન નંબર આપેલો છે. તમારી સમસ્યા વાસ્તુની હોય, જ્યોતિષની હોય, કે કોઈ કામ ન બનતું હોય, લગ્ન ન થતા હોય, મકાન ન વેચાતું હોય, મકાન ખરીદવાનો યોગ ન બનતો હોય, તમામ માટે તમે આ પ્રયોગ કરી શકો છો. તમે અમારો સંપર્ક કરશો, તમને એનો જવાબ આપવામાં આવશે. તો ચાલો મિત્રો, આજે છે ચોથી નવરાત્ર એટલે જે જાતકો જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમને ખૂબ ખૂબ આશીર્વાદ. માં ભગવતીની કૃપા તમારા પર વરસે એવી અમારી માતાને પ્રાર્થના. તો દર્શક મિત્રો, આજે રાહુકાળની વાત કરી લઈએ.
તો સવારે 10:46થી 12:22 સુધી રાહુકાળનો પીરિયડ રહેશે. રાહુકાળમાં કોઈ શુભ કામ કરવામાં આવતું નથી. તો ચાલો મિત્રો, શરૂ કરીશું આપણે આજના રાશિફળની વાત. તો ચાલો મિત્રો, શરૂ કરીએ પહેલા મેષ રાશિથી. આલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો આજના દિવસે મન અને વચનથી તમને સારો લાભ મળી રહ્યો હોય. પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહે. સાથીઓનો સાથ સહકાર તમને મળે. જે લોકોની સાથે તમે બિઝનેસ કે વ્યાપાર કરો છો એમની સાથે પણ સફળતા મળે. સંતાન પ્રાપ્તિનો યોગ પણ રહે છે. વિદેશ યાત્રા વગેરે જવામાં પણ સફળતા મળશે. સાથે કદાચ તમે કંઈક નવું કામ કરવા માંગતા હો તો એમાં પણ તમને સફળતા મળશે. હા, ભાગ્ય તમારો સાથ આપશે, એટલે કે નોકરી વગેરેમાં પ્રમોશન, વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં સફળતા એ તમને મળી શકે છે. આજના દિવસે તમારે ઉતાવળ કરવી જરૂરી નથી અને કોઈ પણ વ્યક્તિ સાથે ખોટા સંબંધમાં આવી જઈ અને ખોટું કામ કરવાની જરૂર નથી. મિત્રો, આંધળો વિશ્વાસ કરવો નહીં. વ્યસનથી તમે દૂર રહો એ તમારા માટે જરૂરી છે. ઉપાય તરીકે આજે તમારે દેવી માના મંદિરમાં જઈ નારિયેળ અને ચુંદરીનો અને પ્રસાદ ચડાવી માતાની સેવા કરી તમે ઘરે પાછા ફરશો તો તમારા માટે ઉત્તમ અને સારો દિવસ રહેશે. હવે આપણે જોઈશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આજે કોઈક ધાર્મિક પ્રસંગ તમારા ઘરે બની શકે. કોઈ ધાર્મિક ક્રિયાઓ પણ થઈ શકે. જે તમે ધર્મ માટે આસ્થા રાખતા હોય એવું કામ કંઈક થઈ શકે છે. જમીન મકાનના સંબંધી જે પ્રશ્નો હતા એ પ્રશ્નોનો ઉકેલ આવતો દેખાઈ રહ્યો છે. અને ખાસ કરીને સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા જે તમારા મગજમાં હતી એ ચિંતામાં રાહત મળશે. એટલે કે જો શરીર બગડેલું હોય તો એમાં અત્યારે તમને રાહત મળે એવું દેખાય છે. જેના ઉપર તમને યકીન અથવા તો વિશ્વાસ હતો એ વ્યક્તિઓથી બહુ લાભ મળે એવો નથી દેખાતો. પરંતુ ક્યાંક પ્રાપ્તિ એટલે કે કોઈક જૂની વસ્તુ જે તમારી અટકી ગઈ હોય એ પરત મળે એવા સંકેતો આજે ગ્રહો આપે છે. ઉપાય તરીકે આજે માતાના મંદિરમાં જઈ શ્રીફળ અર્પણ કરી લાલ પુષ્પ અથવા તો કમળનું પુષ્પ માતા રાણીને અર્પણ કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. હવે આપણે જોઈએ મિથુન રાશિ. ક, છ, ખ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. મિત્રો, તમારી નોકરી વગેરે હશે તો એમાં પ્રમોશન મળવાની સંભાવના તો દેખાઈ રહી છે. સાથે સાથે તમને કંઈક નવું કાર્ય કરવાની પણ પ્રેરણા મળી રહી છે. તમે કંઈક નવા કાર્યમાં આગળ વધી શકશો. સંતાન પ્રાપ્તિનો યોગ પણ સારો બની રહ્યો છે. અને શેર બજાર કે બજારોમાં જો નાણાં ફસાયા હોય તો એ પણ તમારા પરત આવે અથવા નીકળી જાય એવા સંજોગો દેખાઈ રહ્યા છે. વિદેશ યાત્રા અથવા અભ્યાસ માટે ક્યાંક બહાર જવું હોય તો એ યોગ પણ તમારો સારો છે. અને લગ્ન વગેરેની વાતો જો અટકી ગઈ હોય તો એ વાતો પુનઃ પ્રારંભ થાય અને લગ્ન તમારા થઈ શકે છે. લગ્ન જીવનમાં પણ શાંતિ રહેશે. શું કરશો તમે? તો આજે ચણાની દાળ, ગોળ અને હળદરનો પાવડર દેવી માના મંદિરમાં અર્પણ કરો અને ઘરે ઘી અને તેલનો દીવો પ્રગટાવો, જેની અંદર 5 લવિંગ અને એલચી જરૂર નાખજો. ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈશું કર્ક રાશિ. ઢ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા કુટુંબ પરિવાર સાથેના સંબંધો સારા દેખાય છે. કામકાજમાં પણ સફળતા મળશે. આર્થિક રીતે સ્થિતિ સારી અને સુંદર દેખાય છે. જમીન અને મકાનના કેટલાક પ્રશ્નો તમારા છે જેનું સોલ્યુશન આવી રહ્યું છે. માતા સાથેના જે સંબંધો બગડ્યા હતા એ સંબંધો પુનઃ સ્થાપિત થાય એવા સંજોગો દેખાઈ રહ્યા છે. કદાચ વાહન વગેરે ચલાવતા હો તો જરા સાવધાન જરૂરથી રહેજો.
અને બીમારીમાં પણ તમને રાહત મળે એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે. જે જૂની બીમારી હોય એમાં પણ તમને રાહત અવશ્ય મળશે. કોઈ પણ બાબતને લઈને ઉતાવળ કરવાની જરૂર નથી અને મિત્રો વ્યસનથી દૂર રહેવાની ખાસ જરૂર છે. આજે ઉપાય તરીકે તમારે દેવી માના મંદિરમાં જવું, તેને પુષ્પમાલા અર્પણ કરવી અને ઘરે ઘીનો દીવો માતા માટે જરૂર પ્રગટાવો. તેમાં 5 એલચી જરૂર નાખજો. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે સિંહ રાશિ, મટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે જો ધ્યાન ધરીએ તો ભાગ્ય તમારું સાથ આપતું હોય એવું લાગે છે અને ભાગ્યાધારિત ગ્રહો તમારા માટે મદદરૂપ થાય એવા સંકેતો આપી રહ્યા છે. શારીરિક જે વ્યાધિ હતી અથવા ચિંતા હતી અથવા ટેન્શન હતું એમાં તમને રાહત મળશે. ખાસ તમારા જે ઘરના માણસો હોય, જે મેમ્બર્સ હોય, એમની વચ્ચેના સંબંધો પણ તમારા સારા રહેશે. નોકરી વગેરેમાં પ્રમોશન અથવા તો ક્યાંક તમારે ટ્રાન્સફર વગેરેના જે પ્લાનિંગ હતા એની અંદર તમને સફળતા સારી પ્રાપ્ત થાય એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે. સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારો બની રહ્યો છે અને અથવા તો સંતાનના કેરિયર અંગે અથવા તો સંતાન અંગે કોઈ પણ ચિંતા તમારા મગજમાં હોય તો એનું કંઈક સારું સોલ્યુશન આજે આવે એવા સંકેતો દેખાઈ રહ્યા છે. તેના માટે કરવું શું? તો તમારે આજે કોઈ એક ગરીબને ભોજન કરાવો અને દેવી માના મંદિરમાં ઘી અને ગોળનો નિવેદ ધરાવો. એનાથી તમારો દિવસ સારો અને શુભ જશે. હવે આપણે જોઈશું દર્શક મિત્રો, કન્યા રાશિ, પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો સ્વાસ્થ્ય થોડું ગડબડ હોય એવી સંભાવના બની રહી છે. જેને તમે તમારો સમજતા હતા એની સાથે થોડા વાદ વિવાદ થતા હોય એવું પણ લાગે છે. ખર્ચનો વ્યય થઈ રહ્યો છે, તે નાણાંનો અપવ્યય થવાની સંપૂર્ણપણે સંભાવના દેખાઈ રહી છે. ખોટા ડંફાસમાં આવી જઈ ખોટા ખર્ચા કરવાની કોઈ જરૂર લાગતી નથી. આજે મિત્રો કદાચ તમારા નોકરી વગેરેમાં તમને સફળતા સારી મળે. વ્યાપારીઓ માટે થોડું સહન કરવું પડે એવું પણ બની શકે છે. યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બની રહ્યો છે. નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવું. આજના દિવસે વ્યસનથી બિલકુલ દૂર રહેજો. ખાસ કરીને કોઈની જામીનગીરી લેવાની જરૂર લાગતી નથી, ખાસ એમાં પણ પૈસા બાબતની. તો દર્શક મિત્રો, આજના દિવસે તમારે દેવી માના મંદિરમાં જઈ તમારા ઘેર ઘી અને તેલનો દીવો પ્રગટાવો અને દેવી માના મંદિરમાં તમારે તેલનું દાન કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો હવે આપણે જોઈશું દર્શક મિત્રો, તુલા રાશિ, રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો દેખાઈ રહ્યો છે. તમારા પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા છે. શારીરિક જે વ્યાધિ કે પીડા હતી એમાં તમને રાહત મળશે. ખાસ ખર્ચનું પ્રમાણ પણ તમારું વધતું હોય એવું લાગે છે. આવકના સોર્સિસ પણ તમારા સારા દેખાય છે. કદાચ નોકરીમાં પ્રમોશન વગેરે મળે એવી સંભાવના પણ બને છે અને લગ્ન વગેરેની વાતો અટકી ગઈ હોય તે પણ થશે. ધાર્મિક પ્રસંગ ઘરે બને એવી સંભાવના છે. સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે. શું કરશો તમે? તો આજે તમારે ચણાની દાળ, ગોળ અને હળદર પાવડર દેવી માના મંદિરમાં અર્પણ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ તમારો જશે. હવે દર્શક મિત્રો જોઈએ વૃશ્ચિક રાશિ, ય અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે સ્વાસ્થ્ય બાબતની જે ચિંતા હતી એ યથાવત દેખાય છે. ખર્ચનું પ્રમાણ તમારું પણ વધી રહ્યું છે. નાણાકીય લેવડ દેવડ કરતા હો તો જરા દૂર રહેજો. એ તમારા માટે સમય અનુકૂળ નથી કહેવાતો અને ખાસ કરીને કોઈ ખોટા માણસોની સાથે સંબંધ કે વ્યવહારમાં તમે ફસાઈ ના જાઓ એની કાળજી રાખજો. કાયદા વિરુદ્ધનું કોઈ કામ આવે છે તો એમાં બિલકુલ તમે સાથ સહકાર ન આપશો.
મિત્રો, આજે એક વાત યાદ રાખજો કે કોઈ કદી શક્ય છે કે કોઈ તમને ખોટા રસ્તે લઈ જાય તો એ રસ્તાથી દૂર રહેવાની જરૂર છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો, એની અંદર 5 લવિંગ નાખજો અને દેવી માના ઓમ ऐं ह्रीं क्लीं ચામુંડાય મંત્રનો જાપ કરી ફળનું દાન કોઈ બી દેવી માના મંદિરમાં કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ રહેશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે ધન રાશિ ભડ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે. સંતાન પ્રાપ્તિનો યોગ પણ સારો છે. વિદેશ યાત્રા વગેરેના જે કાર્યો હતા એમાં તમને સફળતા મળતી હોય એમ લાગે છે. ભાગ્ય તમારું સાથ આપે એવા સંકેતો છે. આવકના સોર્સિસ પણ દેખાઈ રહ્યા છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળે એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે. જૂના પ્રેમી અથવા મિત્રો ફરીથી તમને મળે અને તમારા માટે સારું રહે એવું દેખાઈ રહ્યું છે. તમારા કામકાજમાં જરા ઉતાવળ કરવાની જરૂર નથી અને ખાસ કરીને સમજી વિચારીને કામ કરવું જરૂરી છે. શું કરશો તમે? તો આજે તમારે દેવીના મંદિરમાં ચુંદરી શ્રીફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરો. સારામાં સારો દિવસ તમારો રહેશે. ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈશું મકર રાશિ. ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહો ગોચરોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો તમારા માતાનું સ્વાસ્થ્ય થોડું નાસાજ હોય એવું લાગે છે. માતા અને પિતા વચ્ચેના જે સંબંધો બગડ્યા હતા એ સુધરી જાય એવા સંકેતો પણ છે. નવી જમીનની કે મકાનની ખરીદી તમે કરો એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે. ખાસ કરીને નાની મોટી યાત્રા પર પણ જવાનું થઈ શકે છે. વાહન વગેરે ચલાવતા જરૂર સાવધાની રાખજો મિત્રો. અને ખાસ કરીને આવક કરતાં જાવકમાં વધારો ન થાય એ ધ્યાન રાખજો, કારણ કે જાવક વધે છે અને ઉછીના પૈસા આપવાનું કામ ન કરતા. ખાસ તમારા ઘરે એક ઘીનો દીવો કરો. ઓમ ऐं ह्रीं क्लीं ચામુંડા વિશે મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. હવે દર્શક મિત્રો, આપણે જોઈશું કુંભ રાશિ. ગ શ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાકીય પ્રાપ્તિ પણ સારી દેખાય છે. ઉતાવળે આંબા પાકતા નથી એવું તમારે ધ્યાનમાં રાખવું. કોઈ ખોટા માણસોથી ભટકાઈ જઈને ખોટું કામ ન થઈ જાય એની કાળજી જરૂર લેજો. પરાક્રમ તમારું સાથ આપી રહ્યું છે. ભાગ્ય પણ તમને સાથ આપશે. પતિ પત્નીનો સંબંધ પણ રહેશે. લગ્ન વગેરેની વાતો નહીં થતી હોય તો એ ચાલુ થશે. સંતાન અંગેની જે ચિંતા છે એ ચિંતા તમારી દૂર થશે. વિદેશ યાત્રામાં પણ સફળતા મળશે. શું કરશો? તો વ્યસનથી મિત્રો જરા દૂર રહેવાની જરૂર છે અને દેવી માના મંદિરમાં પુષ્પ અર્પણ કરી ફૂલ અને ફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે દર્શન જોઈએ એ મીન રાશિ. દ ચ થ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ધન ભવનની સ્થિતિ સારી દેખાય છે. પૈસો તમારો બચે એવી સ્થિતિ તો દેખાઈ રહી છે, પરંતુ નાણાંનો વ્યય પણ એટલો જ થઈ રહ્યો છે. જેના ઉપર તમે વિશ્વાસ કર્યો છે કદાચ એનાથી તમને દગો મળે એવી સંભાવના છે. આવક કરતાં જાવકમાં પણ વધારો થઈ રહ્યો છે. ખોટા માણસોથી જરા દૂર રહેવાની પણ જરૂર છે. જો કોઈ તમને ખોટા રસ્તે લઈ જતો હોય તો તમારે જવાની પણ જરૂર નથી. પણ ખાસ કરીને જે બીમારી હતી, બીમારીમાં તમને રાહત મળી રહે છે. નોકરી વગેરેમાં પ્રમોશન મળે એવી સંભાવના પણ દેખાઈ રહી છે અને નાણાકીય લેવડ દેવડમાં જરા સાવધાન તમારે પણ રહેવાનું છે. શું કરશો? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો. ઓમ ऐं ह्रीं क्लीं ચામુંડા વિશે મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારામાં સારો દિવસ તમારો જશે. તો આ દર્શક મિત્રો હતી રાશિફળની ચર્ચા. ચાલો હવે આપણે જોઈશું આજે નવરાત્રના ચોથો દિવસ એટલે કે કુષ્માંડા માતાનું નવરાત્ર છે. પ્રથમમ શૈલપુત્રી ચતુર્થીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ ચતુર્થમ પંચમમ સ્કંદમાતેતિ ષષ્ઠમ કાત્યાયની ચ સપ્તમ કાલરાત્રિથી મહાગૌરી ચાષ્ટમમ નવમ સિદ્ધદાત્રી ચ નવદુર્ગા પ્રકૃતા. નવદુર્ગાઓની વાતમાં સૌથી પહેલી વાત જે આવી રહી છે એ આજે ચોથી માતા એટલે કુષ્માંડા માતા, જેની અંદર સર્જન શક્તિ છે.
સંસારની રચનાનું કામ જેની પાસે છે, અંડપિંડ જગતની જેણે રચના કરી છે, સૂર્યલોકની અંદર જે અંદર બ્લેક હોલ છે સૂર્યની અંદર, તેની અંદર જે વિરાજમાન માતા છે એ છે કુષ્માંડા. કુષ્માંડા માતાની અંદર ઉપરથી તો એકદમ છે રુધિરા લુપ્ત શેષા, એ રુધિર અને લુપ્ત છે, પરંતુ ઉપરથી એકદમ બંધ છે. અંડપિંડ જગતની આ રચના છે. શૈલપુત્રી માતા પછી જે તરત માતા આવે છે બ્રહ્મચારિણી, જે સિદ્ધિઓની પરાકાષ્ઠા છે. અને ત્યારબાદ જે મા ભગવતી આવે છે, ચંદ્રઘંટા, સિદ્ધિ એને મળવાની શરૂઆત થાય છે. એમાંથી આ અંડપિંડ જગતની રચના થાય છે. તો જગતની અંદર જે આ રચના થઈ છે મિત્રો, એનાથી દાખલા તરીકે તમને કોઈ વિકાર હોય શરીરની અંદર, અને ખાસ કરીને પેટમાં વિકાર હોય, કારણ કે કુષ્માંડ એટલે પેટની અંદર શું છે આપણને દેખાતું નથી, તો એ પેટની અંદર વિકાર હોય, ચરબીની વૃદ્ધિ થઈ ગઈ હોય, શારીરિક પીડા વધારે પડતી હોય, પછી તમારી અંદર કોઈ અન્ય વસ્તુની તકલીફ હોય, તો પેટ સંબંધિત તમામ તકલીફો માટે કુષ્માંડા માતાનું પૂજન બહુ જરૂરી છે. અને તમારી કોઈ પણ મહેષ્ટ ઈચ્છાઓ પૂર્ણ કરવા કોઈ પણ જગદંબિકાની પૂજા તમે કરી શકો છો. એના માટે મિત્રો સૌથી મોટી વસ્તુ છે ઘીની બનેલી મીઠાઈનો પ્રયોગ કરવામાં આવે છે, અને કેળા અને ગોળ અને મધ, આ વસ્તુનો દૂધ, આ વસ્તુનો ઉપયોગ માતાને માટે કરવામાં આવતો હોય છે. તમારે બાજોટ લેવાનું, લાલ કપડું પાથરવાનું, એના ઉપર તમારે જે ચોખાથી અથવા તો લાલ મસૂરની દાળથી તમે એ બનાવી દેવાનું, કુંડ બનાવી દેવાનું, એટલે એની ઢેરીઓ બનાવી દેવાની, એના ઉપર સુપારી અને સિક્કા મૂકવાના. ત્યારબાદ એનું પત્ર પુષ્પ ફૂલથી પૂજન કરવાનું, અને એની અંદર પેઠાનો ભોગ ખાસ ધરાવવામાં આવે છે, જે કુષ્માંડ કહેવામાં આવે છે. સામાન્ય રીતે કુષ્માંડનો અર્થ થાય છે કે જે બલિ આપણે આપીએ છીએ નવરાત્રિ નવચંડી દરમિયાન, એ કુષ્માંડ કહેવાય છે, કોરું પણ કહીએ છીએ. તો એની અંદરથી જે બનેલી મીઠાઈ હોય એ પેઠા આવે છે, એનો પણ ભોગ માતાને ધરાવવો જોઈએ. ઓમ ગંગણપતય નમઃ, ઓમ ऐं ह्रीं क्लीं ચામુંડા વિચ્ચે નમઃ, અને સાથે સાથે ઓમ ऐं ह्रीं क्लीं કુષ્માંડા દેવ્યે નમઃ. આ મંત્રની તમારે માળા કરવાની છે. નવરાત્રના 9 દિવસ તમે આ માળા કરશો તો અવશ્ય કરીને માતા તમારા પેટના વિકારોમાંથી, તમારી ચરબી, તમારી શરીરની અંદર પીડા, આદિ વ્યાધિ જે કાંઈ બી હશે એ તમામને દૂર કરશે, તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અવશ્ય આપશે. તો દર્શક મિત્રો, એક નાનકડો ઉપાય જોડે કરતા રહેવું. દરરોજ તમારે ગુગળ, લોબાન, રાઈ અને લવિંગ તમારે દરરોજ ઘરે પ્રગટાવી એનું ધૂપ આપવું જોઈએ. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું માતા કુષ્માંડાનું કેવી રીતે પૂજન કરશો અને કેવી રીતે તમને એનો લાભ મળશે. તો આપશો આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રીને રજા. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. જય માતાજી.